નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. આપણે ખૂબ જ નવી અને કોમ્પિટિટિવ એક્ઝામિનેશન પ્રિપરેશન માટેની એક સિરીઝ શરૂ કરી રહ્યા છીએ અને જેનું નામ છે નર્સિંગ ડેઇલી ડોઝ. ખૂબ જ આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો છે અને નર્સિંગના લગતા તમામ પ્રશ્નો આ નર્સિંગ ડેઇલી ડોઝ, જેમાં પાર્ટ 1 થી શરૂ કરી અને કેટલા પાર્ટ થશે તે નક્કી નથી, પરંતુ આપણે દરરોજ એક ડેઇલી ડોઝ માટેનું આપણે એક વિડીયો મૂકશું અને જેમાં નર્સિંગની હિસ્ટ્રીથી શરૂ કરી અને નર્સિંગમાં આવતા તમામ પ્રશ્નો, તે નર્સિંગમાં આવતા તમામ સિલેબસ મુજબના તમામ ક્વેશ્ચનને આપણે અહીં આવરી લેવા છે. તો ચાલો આપણે જોઈએ નર્સિંગ ડેઇલી ડોઝ. મિત્રો, આપણા મિત્રો સાથે ચોક્કસ વિડીયો શેર કરજો અને વિડીયો જોજો. દરેક પાર્ટ્સ ખૂબ જ અગત્યના હશે અને દરેક પાર્ટ્સમાં આપણને કંઈક નવીન જાણવા મળશે અને આવું જ પરીક્ષામાં પૂછાતું હોય, જે પરીક્ષા લક્ષી છે, પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે. તો આજે આપણે શરૂઆત કરીએ છીએ નર્સિંગ ડેઇલી ડોઝ પાર્ટ 1. હિસ્ટ્રી ઓફ ધ ફ્લોરેન્સ નાઇટિંગેલ. તો ફ્લોરેન્સ નાઇટિંગેલની હિસ્ટ્રીમાંથી એકાદ પ્રશ્ન આપણને પૂછાય. ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ 12મી મે 1820માં થયો હતો. તેમનો જન્મ ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં થયો હતો. તેના પરથી તેનું નામ ફ્લોરેન્સ રાખવામાં આવેલું હતું. તેમની આધુનિક નર્સિંગના સ્થાપક એટલે કે ફાઉન્ડર ઓફ મોડર્ન નર્સિંગ પણ માનવામાં આવે છે. 12મી મેના દિવસે દર વર્ષે આપણે આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. ફ્લોરેન્સ નાઇટિંગેલ એક શ્રીમંત અને કુલીન બ્રિટિશ પરિવારમાં હતા. તેમણે નર્સિંગની પ્રથમ ઔપચારિક તાલીમ 1851માં જર્મનીના કૈસરવર્થમાં લીધેલી હતી. લંડનમાં તેણે ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ કેર ઓફ સિક જેન્ટલ વુમન માં સુપરિન્ટેન્ડન્ટ તરીકે સેવા બજાવી હતી. ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ કેર ઓફ સિક જેન્ટલ વુમન યાદ રાખવાનું નથી, માત્ર એક વખત બરાબર વાંચી જવાનું છે. MCQના રૂપમાં આવે તો ઓટોમેટિક આપણને આવડી જાય. ક્રિમિયન યુદ્ધ 1954માં થયું હતું. ત્યારથી ફ્લોરેન્સ નાઇટિંગેલ છે એ પોતાની સેવા અવિરતપણે આપતા હતા. તેઓ 38 નર્સોના જૂથો સાથે તુર્કીના સ્કુટારીની બેરેક હોસ્પિટલમાં ગયા હતા. રાત્રે હાથમાં હંમેશા દીવો લઈ એટલે કે ફાનસ લઈ અને તેઓ સૈનિકોની સેવા કરતા હતા. તેથી તેને લેડી વિથ લેમ્પ એવું બિરુદ આપવામાં આવેલું હતું. તેમણે એન્વાયરમેન્ટલ થિયરી એટલે કે પર્યાવરણીય સિદ્ધાંતો આપ્યા હતા. ખાસ યાદ રાખજો, ખૂબ અગત્યનું છે. તો ફ્લોરેન્સ નાઇટિંગેલની થિયરી, તો કઈ થિયરી? એન્વાયરમેન્ટલ થિયરી, પર્યાવરણીય સિદ્ધાંત આપેલો હતો. આ સિદ્ધાંતમાં મુખ્ય 5 તત્વો હતા, જેમાં શુદ્ધ હવા, પાણી, અસરકારક ડ્રેનેજ, સ્વચ્છતા અને પ્રકાશનો સમાવેશ કરવામાં આવેલ હતો. તેમનું પ્રસિદ્ધ પુસ્તક નોટ ઓન નર્સિંગ 1859માં પબ્લિશ થયું હતું. નોટ ઓફ નર્સિંગ 1859. તેમનું બીજું મહત્વનું પુસ્તક નોટ ઓન હોસ્પિટલ એવું પણ હતું. તેઓ આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરનાર પ્રથમ નર્સ હતા. તો સ્ટેટિસ્ટિકનો ઉપયોગ કરનાર પહેલી નર્સ કોઈ હોય તો ફ્લોરેન્સ નાઇટિંગેલ હતા. તેમણે માહિતી રજૂ કરવા માટે પોલર એરિયા ડાયાગ્રામ, જેને આપણે રોઝ ડાયાગ્રામ પણ કહેવામાં આવે છે, તેની શોધ કરી હતી. તો કયા ડાયાગ્રામની શોધ કરી હતી? તો પોલર એરિયા ડાયાગ્રામ અથવા તો રોઝ ડાયાગ્રામ. 1860માં લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં નાઇટિંગેલે ટ્રેનિંગ સ્કૂલ સ્થાપવામાં આવી હતી. તો 1860માં પહેલી ટ્રેનિંગ સ્કૂલ નાઇટિંગેલે ટ્રેનિંગ સ્કૂલ હતી. આ સ્કૂલ વિશ્વની પ્રથમ બિનધાર્મિક એટલે કે સેક્યુલર નર્સિંગ સ્કૂલ હતી. નાઇટિંગેલે પ્લેઝ, જે આપણે અત્યારે શપથવિધિ કરાવીએ છીએ તે પ્લેઝ
1893 એટલે કે 1893 લિસ્ટ્રા ગેટર દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી. કેના દ્વારા તૈયાર કરવામાં આવેલી હતી? લિસ્ટ્રા ગેટર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. રેડક્રોસ દ્વારા આપવામાં આવતો ફ્લોરેન્સ નાઇટિંગેલ મેડલ નર્સિંગ ક્ષેત્રનું સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય સન્માન છે. 1883 રાણી વિક્ટોરિયાએ રોયલ રેડ ક્રોસની થી સન્માનિત પણ કરેલા હતા. તો રોયલ રેડ ક્રોસથી પણ એમને એવોર્ડેડ હતા. 1907 તેઓએ ઓર્ડર ઓફ મેરિટ OM પ્રથમ મહિલા બન્યા હતા. 1908 લંડન શહેરમાં આવેલ ફ્રીડમ ઓફ ધ સિટી એનાયત કરવામાં આવેલું હતું. તેમનું અવસાન 13 ઓગસ્ટ 1910 રોજ 90 વર્ષની વયે થયું હતું. તો આવી સુંદર મજાની માહિતી અને આગળ પણ માહિતી છે કે ભારતમાં નર્સિંગ તાલીમની શરૂઆત 1867 સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલ દિલ્હીમાં થઈ હતી. ફ્લોરેન્સ નાઇટિંગેલે હોસ્પિટલના નકશામાં સુધારો કરવા માટે પેવેલિયન સિસ્ટમની ભલામણ કરેલી હતી. 1863 સ્વિટ્ઝરલેન્ડમાં રેડક્રોસની સ્થાપના જીન હેનરી ડ્યુઆન્ટ દ્વારા કરવામાં આવેલી હતી. તો પહેલી રેડક્રોસની સ્થાપના કોને કરી? તો જીન હેનરી ડ્યુઆન્ટ. ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મ 12મી મે. તો આપણને ખ્યાલ છે કે આંતરરાષ્ટ્રીય જન્મ નર્સિંગ પ્લેસ એટલે પ્રતિજ્ઞા, જે હિપોક્રેટિક ઓથ પણ એને કહેવાય. કેવી ઓથ કહેવાય? હિપોક્રેટિક ઓથ કહેવાય. ભારતીય લશ્કરી નર્સિંગ સેવાની સ્થાપના 1 ઓક્ટોબર 1926 રોજ થઈ હતી. નોટ ઓન નર્સિંગ પુસ્તક જે નર્સિંગ શિક્ષણનો પાયો ગણવામાં આવે છે. 1873 અમેરિકામાં નાઇટિંગેલના મોડેલ પર આધારિત પ્રથમ નર્સિંગ સ્કૂલ બની હતી. ભારતમાં નર્સિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ ફાળો આપનાર રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ અપાય છે, એ આપણે જોઈએ છીએ. વિશ્વમાં નર્સિંગનું સ્તર જાળવવા માટે ICN એટલે કે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ નર્સિસ જવાબદાર છે. 13 ઓગસ્ટ 1910 ફ્લોરેન્સ નાઇટિંગેલનું અવસાન થયું, આપણે જોઈ લીધું. સેન્ટ થોમસ હોસ્પિટલમાં અત્યારે હાલમાં પણ એમનું મ્યુઝિયમ છે. ભારતીય જે નર્સિંગ કાઉન્સિલ અને નર્સિંગ શિક્ષણના અભ્યાસક્રમોના ધોરણ પણ તેમાં જ નક્કી કરેલ છે. લેડી વિથ ધ લેમ્પનું નામ હેનરી લોંગફેલોની કવિતા સાન્તા ફિલોમિના દ્વારા પ્રખ્યાત થયું હતું. કેમાં હતું? પહેલાં લોંગફેલોની કવિતા હતી, પોએટ્રી હતી, સાન્તા ફિલોમિના. તો એમાં લેડી વિથ ધ લેમ્પ એવું પ્રથમ લખેલું હતું. નર્સિંગના ઇતિહાસમાં નર્સિંગ કેપ અને યુનિફોર્મ વ્યવસાયિક એ શિસ્તનું પ્રતીક છે. 1912 રેડક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિએ ફ્લોરેન્સ નાઇટિંગેલને મેડલની સ્થાપના કરી હતી. ફ્લોરેન્સ નાઇટિંગેલ અમેરિકન સ્ટેટિસ્ટિકલ એસોસિએશનના માનદ સભ્ય બનનાર પ્રથમ વિશ્વના મહિલા હતા. લેડી વિથ ધ લેમ્પ નામ સૌ પ્રથમ ધ ઇલસ્ટ્રેટેડ લંડન ન્યૂઝના અહેવાલમાં છપાયું હતું. 1981 નાઇટિંગેલે નોટ ઓન નર્સિંગ જાપાનીઝ ભાષામાં અનુવાદ થયું હતું. ફ્લોરેન્સ નાઇટિંગેલને આંકડાશાસ્ત્રમાં તેમના યોગદાન બદલ લેડી ઓફ ધ સ્ટેટિસ્ટિક પણ કહેવામાં આવે છે. સેન્ટ થોમસ હોસ્પિટલમાં હાલમાં ફ્લોરેન્સ નાઇટિંગેલ મ્યુઝિયમ આવેલું છે. તો મિત્રો, આવા ઘણા બધા હજુ પણ પ્રશ્નો ફ્લોરેન્સ નાઇટિંગેલ અને નર્સિંગ વ્યવસાયને લગતા છે. તો આવા જ વિડીયો આપણે આગળ પણ જોવાના છે. નર્સિંગ ડેઇલી ડોઝમાં આપને દરરોજ એક 10 મિનિટનો સરસ મજાનો વિડીયો હશે, અને જેમાં તમામ પ્રકારના સબ્જેક્ટનું ખૂબ જ ઊંડાણપૂર્વકનું વન લાઇનર સેન્ટેન્સમાં આપણે રજૂ કરીએ છીએ. તો ચોક્કસ વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો વિડીયોને ખૂબ લાઇક કરશો, કોમેન્ટ કરશો તો આગળ એટલી બધી મહત્ત્વપૂર્ણ જાણકારી આપવામાં આવશે કે વાત જ જવા દો. તો શા માટે લાઇક ન કરીએ અને શેર ન કરીએ? તો આવા જ વિડીયો માટે જોવા માટે આપ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં પૂરેપૂરી 1 થી 5 ભાગમાં આ એપને આપણે લઈ લીધેલી છે. તમામ કન્ટેન્ટ આપણે લઈ લીધેલું છે. તો 100% જોજો.
એએનએમ MPHW સ્ટાફ નર્સની પરીક્ષાના ગુણ સેવા પસંદગીના તમામ પેપર પણ માસ્ટરમાઇન્ડ એજ્યુમાં મૂકેલા છે. જૂના પેપર સોલ્વ કરેલા મૂક્યા છે. આ ચેનલમાં દરરોજ એક ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે છે. આમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને યુનિવર્સિટીના પણ પેપર આપવામાં આવેલા છે, જેમાં એએનએમ અને જીએનએમના 2015થી 2026 સુધીના પેપર આપવામાં આવેલ છે. યુનિવર્સિટીના પણ બીએસસી, પીબીબીએસસી, એમએસસીના પેપર આપવામાં આવેલ છે. તો આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ, અને સાથે સાથે આપ આમાં બુક્સ ઓર્ડર પણ કરી શકો છો. નીચે લિંક આપેલી છે, તો ચોક્કસ વિડીયો લાઇક કરજો, શેર કરજો, અને જ્યાં પણ કોમેન્ટ જરૂર જણાય ત્યાં કોમેન્ટ કરજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપણે નેક્સ્ટ ભાગ એટલે કે ડેઇલી નર્સિંગ ડેઇલી ડોઝ ભાગ 2 આના પછી આપણે જોશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.